હો પાતળી કમર હરણી જેવી ચાલ રે કે મેના રાણી મનમાં વસી રે. પતી ગયું હા કેમ આટલા બધા ખુશ છો? અરે ભાઈ બહાર વાતાવરણ તો જો કેટલું ચકાચક છે ભાઈ, ખુશ જ હોઉં ને. વાતાવરણ સારું છે કે તમે જે રિયા ભાભી બાઇકમાં બેહાડીને આયા એ સારું છે. અરે એટલે હું છે ને- ફટાફટ ટૂંકા શબ્દોમાં મને કહી દોજો. અરે હું ફેક્ટરી થી ઘેર આવતો તો શાક માર્કેટ આગળ એ ઉભા હતા તો એમને મને બૂમ પાડી કે કરણ એમ. કરણ અરે એટલે બીજું બોલ્યા હશે પાછળ પણ મને ખાલી કરણ સંભળાયું તો હું ગયો જોડે મને કે ઘેર જાવ છો, મેં ઘેર જઉં છું તો કે લેતા જાવ, મેં બેહી જાવ હેડો. તમારે કેમ જરૂર પડી એને લાવવાની એ મને કહો. અરે યાર તને ખબર તો છે હું કેટલો ભોળો છું, મને કોઈ બી એમ કે લઈ જાવ એટલે હું તરત બિહાર દઉં. આ તમારો સ્વભાવ મને ખબર છે કેવો છે, પણ તમારે કઈક બાનું કરી દેવાય કે મારે બીજે ક્યાંક જવાનું છે, ગમે ત્યાં જવાનું છે. હું જૂઠું નહીં બોલી શકતો, તને ખબર છે. આખા મળભંડનું જુઠ્ઠું બોલે કે હું જુઠ્ઠું નહીં બોલી શકતો, પણ આ તો મોકો મળ્યો છે કે મળવાનો છે બે જણાને. અરે એવું બધું- પેલી એ ભાડીને ગેલી થઈને આ એ જોઈને ગેલા અરે થાય. એવું બધું હોય લે તું આમ ના આમ બધું શું કરું છું યાર. તમે કરી શકો અમે ના કહીએ કે. બોલો હવે. અને એના ધણીને બી આ ના બોલાવે શાકભાજી લેવા. અરે પણ- તમે એના ધણી છો તો જાવશો. અરે પણ હું રસ્તામાં તો મને કીધું એટલે હું લેતો આવ્યો આવો, બાપા યાર. બંનેને એવા કોન્ટેક્ટો ચાલુ જ હોય, સામે સામે મળવાના નહીં. અરે યાર તારે હવે ઊંધું ઊંધું પકડવાની ટેવ પડી ગઈ છે. મને ઊંધું પકડવાની ટેવ પડી ગઈ છે કે તમે ઊંધું ઊંધું કરો છો. ચાર માણસ શું વિચાર છે અરે બાઈક ઉપર ચાર નાટકો મા- કરતા કરતા આયા એના. ચાર માણસ તો એટલા વિચિત્ર હોય ને એને કોઈનું છે ને સુખ ના જોવાય. તમે સારું કરીને આયા. એટલે મારી વાત નહીં કરતો, ચાર માણસ. આજ પછી એને છે ને બેહાડવાની નહીં. અરે નહીં બેહાડું ભાઈ, એટલો બધો ગુસ્સો કેમ કાળ ઝાડ થઈ ગઈ છું આજે તું. આ તો હું તમારી ઘરવાળી છું. આ તો મેં ક્યાં કીધું કે એ મારી ઘરવાળી. શું લેવા આવશો તો હાવા નહીં લાગતા, માકડા જેવા લાગો છો. અરે ભાઈ જેવો લાગુ એવો ભાઈ, હવે તો એ બધું હું કેવો લાગુ છું એ કેવી લાગુ